સ્વાગત છે। નોટબંધીની જો વાત કરવામાં આવે તો નોટબંધીના હજુ 38 દિવસ વીતી ગયા છે, તે છતાં પણ લોકોની હાલાકી હજુ પણ યથાવત છે। તેવામાં બીજી તરફ નવી નોટો મળી આવવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈશું કે લોકો હાલમાં પણ 38 દિવસ થઈ ગયા છે, તે છતાં પણ બેંકો અને એટીએમ બહાર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને બેંકો અને એટીએમના ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે હવે પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે। તો વિસ્તારથી માહિતી આપશે પરેશ દવે। પરેશ, જાણવા માંગીશું, જે રીતે વાત કરવામાં આવે કે 38 દિવસ વીતી ચૂક્યા છે, પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ, તેની જગ્યાએ પરિસ્થિતિ ધીમે ધીમે હવે વણસી રહી છે। લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। 38 દિવસ વીતી ગયા તે છતાં પણ હજુ કોઈ ઉકેલ આવ્યો નથી। જાણીશું આપની પાસેથી કે હાલમાં પણ પરિસ્થિતિ શું છે। જી ભાગ્યશ્રી, લોકોએ બેંકની બહાર સવારથી જ લાઇનમાં ઉભા રહ્યા છે। ખાસ કરીને એટીએમમાં માત્ર 2000 રૂપિયા નીકળે છે, જ્યારે ખાતામાં વધુમાં વધુ 24,000 રૂપિયા આપે છે, પણ છતાં લોકોની જરૂરિયાત પૂરી સંતોષાતી નથી। આપણે અત્યારે માનસી સર્કલ પાસેની એક્સિસ બેંક પાસે છીએ અને આપણે લોકોને જ પૂછીએ કે ખાસ કરીને નોટબંધીના 38મા દિવસ બાદ પણ પરિસ્થિતિ શું છે, શું મુશ્કેલી પડી રહી છે આપને? સાહેબ, આજે 38મો દિવસ થઈ ગયો છે, છતાંય પણ લાઈન એમના એમ છે। હું કાલે પણ આવ્યો હતો કે ટોકન લેવામાં આવશે, આપવામાં આવશે અને ટોકન લઈને ઉભું રહેવાનું ફરીથી। એમાં બી 3-4 કલાક નીકળી જાય છે। કાલે રાત્રે 10 વાગે 10 થી 12 એટીએમ ફોર્યા, એમાં 2-3 એટીએમમાં રૂપિયા હતા, પરંતુ લાઈન એમના એમ જ હતી। એવો ટાઈમ નતો કે જે લાઈનમાં ઉભું રહેવું પડે અને આ એના પરિસ્થિતિ એમના એમ જ છે। આટલા દિવસ થયા છતાં હજી પણ પરિસ્થિતિ એમના એમ છે। હજી કોઈ એનું નિરાકરણ આવતું નથી અને લાઈનમાં ઉભું રહેવું પડે છે અને આ સમય બગડે છે। અત્યારે નોકરી ઉપરથી આવ્યો છું તો સાહેબ એમ કહ્યું છે કે અડધા કલાકમાં પાછું આવી જવાનું, તો નોકરીનો પણ સવાલ છે। 4 દિવસથી સમય બગાડું છું અને આમ લાઈનમાં ઉભો રહું છું। આપનું શું નામ છે ને શું મુશ્કેલી છે આપને? બસ એ જ મુશ્કેલી છે, અમને કીધું એ જ। કામ ધંધો છોડીને અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે છે સવારથી અહીં। ખાસ કરીને ભાગ્યશ્રી, આપણે જોઈએ તો લોકો સવારથી આવી ગયા છે, 8 વાગ્યાથી લાઈન લગાવી રહ્યા છે। અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે કે લાઈનમાં ઉભા છે અને દરેક જણા પોતાનો બેંકમાં એની રાહ જોઈ રહ્યા છે। શું મુશ્કેલી છે ને કેટલા? સવારે 8 વાગે આવ્યો છું અહીંયા અને હજુ ટોકન તો 9:30 વાગે આપે છે, પણ લોકોને ક્યારે આવવું પડે ક્યારે ના આવવું પડે કોઈ ટાઈમ નક્કી નહીં। સવારે વહેલા ઉઠવું પડે। ખાસ કરીને લોકોને સવારથી ટોકન આપી દેવામાં આવે છે જેથી એ લાઈનમાં ઉભા રહે। આપણે એક વડીલ મિત્ર છે, સાહેબ શું નામ છે આપનું અને શું મુશ્કેલી છે? બસ સવારના વહેલું ઉઠવું પડે, નાહવું પડે, કામકાજ બગાડવા પડે, તકલીફ, બીજી કઈ તકલીફ નથી। જી જી, ખાસ કરીને લોકોને સવારથી લાઈનમાં ઉભા રહેવું પડે છે, વહેલું આવી જવું પડે છે, નોકરી ધંધામાંથી પણ રજા લઈને આવવું પડે છે। જી જી પરેશ, એ પણ જાણવા માંગીશું, આપની પાસેથી જાણવા માંગીશું, ત્યાં જે લોકો છે ઉભા છે તેમની પાસેથી એ પણ આપનો જાણવાનો પ્રયાસ કરીશું કે જે નોટબંધીનો નિર્ણય છે આખરે પૂર્વ તૈયારી વગર જ મોદી સરકારે લીધો છે, આખરે હજુ પણ તે જે નોટબંધીનો નિર્ણય છે તે લોકો આવકારી રહ્યા છે। હાલમાં હવે લોકોનું શું કહેવું છે તે મુદ્દે આ પ્રશ્ન કરશું। ચોક્કસ ભાગ્યશ્રી, લોકો નોટબંધીના નિર્ણય આવકારી રહ્યા છે, પણ જે મુશ્કેલી પડે છે એનાથી લોકો પરેશાન છે। આપણે લોકોને જ પૂછીએ, સાહેબ શું નામ છે આપનું અને નોટબંધીના નિર્ણય ને આપ આવકારો છો કે શું કરો છો? सर, मेरा नाम राजेंद्र है। आज मुझे छुट्टी लेना पड़ा है। आज मेरे पास पैसा कम है, मेरे बच्चे का बर्थडे है, इसलिए आज मैं सुबह से लाइन में आके खड़ा हूँ। ये थोड़ा मुश्किल हो रहा है, लेकिन हो सकता है जल्दी सॉल्व हो जाए। ખાસ કરીને લોકો નોટબંધીના નિર્ણય આવકારી રહ્યા છે, પણ પોતાની દૈનિક જરૂરિયાત સંતોષવા માટે એ લોકો લાઈનમાં ઉભા રહે છે અને એને લીધે પરેશાનીને લીધે લોકોને મુશ્કેલી પડે છે। શું માનો છો, આ નોટબંધીનો નિર્ણય છે એ કેવો છે અને એનાથી તમારા લાઈફ પર શું અસર પડી છે? અસર તો એટલી જ પડી છે કે રોજિંદા વ્યવહાર માટે પૈસા રોકડા જોઈએ એ મળતા નથી હાલમાં। બીજું કે અત્યારે ભલે આમ કહેવાય કે નોટબંધી છે, પણ નોટબંધીના હિસાબે ખાતામાં પૈસા છે પણ એ મળતા નથી। ખાસ કરીને ભાગ્યશ્રી જોઈએ તો પોતાના પૈસા, પોતાના ખાતામાં રહેલા પૈસા મળતા નથી। આપણે બીજા મિત્રોને પણ પૂછીએ કે ખાસ કરીને જે નોટબંધીનો નિર્ણય છે કેવો છે અને કઈ મુશ્કેલી અનુભવી રહ્યા છો આપ? નોટબંધીનો નિર્ણય છે એ તો ઘણો સારો છે, પણ એમ કે જે લાઈનમાં ઉભા રહી અને પૈસા મળતા નથી। હવે 24,000ની જે લિમિટ છે એ અમુક બેંક આપે છે, અમુક નથી આપતી અને
એક વસ્તુ મેં જોઈ કે જે મોટા લોકો છે તો ક્યાંય કોઈ લાઈનમાં ઉભા રહે કે એવું કોઈ દિવસ કોઈ જોયું નહીં એમ. તો આમ એવી તકલીફ નથી, પણ એમ નિર્ણય બી સારો છે, પણ જે અમુક વસ્તુ થઈ રહી છે એ થોડી આપણને નથી બરાબર લાગતી. શું નામ છે આપનું અને આ નોટબંધીનો નિર્ણય છે એનાથી તમારા જીવન પર શું અસર પડે? જીવન ઉપર તો કોઈ અસર નથી, રાબેતા મુજબ જ ચાલ્યા કરે છે. કોઈ જી 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 પરેશ વધુમાં વધુ બહુ તકલીફ નથી. આ લાઈનમાં ઉભા રહીને નોટ લેવાની થોડી તકલીફ લાગે, પણ સરકારનો જે નિર્ણય છે એ સારામાં સારો નિર્ણય છે અને એ બધા માટે જ સારો છે. ખાસ કરીને ભાગ્યશ્રી, લોકો નોટબંધીના નિર્ણયને આવકારી રહ્યા છે પણ થોડી મુશ્કેલી સહન કરવા પણ તૈયાર છે. જી ભાગ્યશ્રી. જી ચોક્કસ. એટલે પરેશ કહી શકાય કે નોટબંધીનો નિર્ણય તો આવકારી રહ્યા છે પણ તેની પાછળનું જે આયોજન છે તે અયોગ્ય હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આભાર સમગ્ર માહિતી માટે પરેશ.